નમસ્કાર મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તે વિશે આપણે વિસ્તારથી આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો તમને વિનંતી છે કે અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર જે છે તે છે કે 40,000 કાર્ડને રદ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો શું તમારું નામ તો આ યાદીમાં સામેલ નથી ને? એ જાણવા માટે તમે આગળ આ જે વિડીયો આપેલો છે તેને અંત સુધી જોજો, એટલે તમને સમજાઈ જશે કે આ યાદીમાં તમારું નામ છે કે નહીં। રેશન કાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે અને દિલ્હીમાં એક બે નહીં પરંતુ 40,000 કાર્ડને રદ કરી દેવામાં આવ્યા છે અને વેરિફિકેશન ચેક દરમિયાન સરકારે આ નિર્ણય લીધો છે। તો મિત્રો જણાવી દઈએ તમને કે આ જે ન્યૂઝ છે એ અત્યારે દિલ્હીમાં 40,000 કાર્ડ રદ કરવામાં આવ્યા છે। હાલ આપણા ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં કોઈ આવો કહેવાય ને કે કોઈ આવું કાર્ડ એક પણ બંધ કરવામાં નથી આવ્યું। ખાલી અને ખાલી દિલ્હીમાં જ આ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે રદ કરી દેવામાં આવ્યા છે। જે ખાદ્ય અને પુરવઠા વિભાગ એવા કાર્ડ ધારકોની તપાસ કરી રહ્યું છે જેમણે લગભગ 3 મહિનાથી રાશન લીધું નથી। એટલે કે મિત્રો જો તમે તમારા રેશન કાર્ડ ઉપર 3 મહિના સુધી રેશન લેવા નથી જતા તો બની શકે કે ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ આવી અને ઊભી રહી જાય। એટલા માટે મિત્રો તમને એવું હોય કે 2 મહિનાનું રેશન એક સાથે લેવા જશું તો આ મૂર્ખામીભર્યું કાર્ય તમે ન કરતા, કેમ કે જે અત્યારે દિલ્હીમાં ચાલી રહ્યું છે તેવું કદાચ ગુજરાતમાં ન થાય। એટલા માટે મિત્રો ધ્યાન રાખજો અને તમારું રાશન એ ટાઈમસર તમે લઈ આવજો। તો હાલમાં દિલ્હીમાં 19 લાખ રેશન કાર્ડ ધારકો છે જેમને 71 લાખ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે। તો મિત્રો જાણી લઈએ કે આગળ દિલ્હી સરકારે કયા કયા પગલાં લીધા છે અને હજી આપણે જોઈશું કે આપણા ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે તેમની માટે પણ 3 થી 4 ખુશખબર આવી છે, એ વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો મિત્રો 40,000 રેશન કાર્ડ રદ થયા અને સરકાર ગરીબ લોકો માટે રાશન કાર્ડ લાવી જેના દ્વારા મફત રાશન આપવામાં આવે છે। આ બાબત તો તમે જાણતા જ હશો। તો મિત્રો ગરીબી રેખા હેઠળના લોકો જ તેનો લાભ લઈ શકે છે, પરંતુ ઘણી વખત અમુક લોકો નકલી દસ્તાવેજોને બતાવીને કાર્ડ બનાવી લે છે અને તે પોતે રાશન પણ લઈ આવે છે। તો મિત્રો આ મુદ્દાને જોઈને જ દિલ્હી સરકાર આવા લોકોની શોધમાં છે અને છેલ્લા ઘણા મહિનાઓથી આ અભિયાન દિલ્હીની સરકાર ચલાવી રહી છે। તો મિત્રો હવે જોઈ લઈએ કે દરેક રેશન કાર્ડ ધારકો માટે જે કંઈ નવા ફેરફાર આવ્યા છે અને એ ફેરફારોમાં કયા કયા નિયમોને લાગુ કરી દેવામાં આવ્યા છે તે આપણે અહીં વાત કરી લઈએ। સરકાર દ્વારા રેશનને લગતો જૂનો નિયમ હવે બંધ કરી દીધો છે અને હવેથી રેશન કાર્ડ ધારકો પાછલા મહિનાનું રાશન ન મેળવી શકે। માત્ર જે મહિનો ચાલુ હશે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તે મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે। મહિનો પૂરો થતાં પાછલા મહિનાનું રાશન હવેથી મળશે નહીં। તો મિત્રો આમાં એવું કહેવા માગે છે કે આપણે જે માની લ્યો એક્ઝામ્પલ તરીકે જાન્યુઆરીનું રેશન છે આપણને ફેબ્રુઆરીમાં નહીં મળે, પરંતુ જાન્યુઆરીની છેલ્લી તારીખ સુધીમાં આપણે રેશન મેળવી લેવાનું રહેશે। અત્યાર સુધી આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું રેશન ધારક જે છે તે મેળવી શકતા હતા અને રેશન કાર્ડની જે દુકાન છે તેમાંથી જે દુકાનદાર છે તે પણ આપણને આપી દેતા હતા, પરંતુ સરકારે હવે તે બાબતમાં નવો નિયમ દાખલ કરી દીધો છે, એટલે હવે આપણે 2 મહિનાનું રેશન એક સાથે નહીં લઈ શકીએ। સરકારે રેશન કાર્ડમાં જે કંઈ બીજા નિયમમાં ફેરફાર કર્યો છે તે વિશે વાત કરીએ તો મિત્રો આજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે આ જે આપણને અનાજ આપવામાં આવે છે તેમાં જે કંઈ ગેરરીતિ થઈ રહી છે તેને લઈને સરકારે આ નવો નિર્ણય બહાર પાડ્યો છે અને લીધો છે, જે આપણા બધાના હિતમાં જ લીધો હશે। લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, બીજાને દુકાન ભાડે નહીં આપી શકાય। ગુજરાતી દુકાનદારોને હવેથી બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે અને દુકાનદારે રજા રાખવી હોય તો મામલતદારની મંજૂરી
લેવી પડશે। તો મિત્રો, આ નિયમો આપણા જે રેશન કાર્ડ ધારકો છે તેમને તમામ માટે ખુશખબરીના નિયમો હોય તેવું મને લાગી રહ્યું છે। તમને કેવું લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, જોઈએ 3 નંબર ઉપર કયો નિયમ સરકારે આ દુકાનદારો ઉપર લાદી દીધો છે। તો મિત્રો, અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો। હવે મિત્રો જોઈએ કે 4 નંબર ઉપર કયો નિયમ સરકારે આપણા ઉપર લાદી દીધો છે। તો નિયમ નંબર 3ની વાત કરીએ તો KYC જેના દ્વારા વ્યક્તિ હયાત છે કે નહીં અને તમે જે રાશન લો છો તે સાચા વ્યક્તિને મળે છે તેના માટે કરવામાં આવતું હોય છે। અને રેશન કાર્ડ માટે KYC કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, જે આ મહિનામાં પૂરી થઈ જશે। અને રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 40% KYC થયું છે, માટે જે લોકોએ KYC ના કરાવ્યું હોય એ લોકોએ આ મહિનાના અંત સુધીમાં જરૂરથી KYC કરી લેવું જોઈએ। તો મિત્રો, KYC કઈ રીતે આપણે આપણા મોબાઈલથી ઘર બેઠા કરી શકીએ તે માટેનો વિડીયો અમારી ચેનલમાં અગાઉથી મૂકેલો છે, તો તે વિડીયો જોઈ લેજો અને તમારી જાતે જ તમે KYC કરી લેજો। પરંતુ મિત્રો, એક નોંધ લેજો કે તમે જો KYC કરાવવા જાઓ અને કોઈ દુકાનદાર તમારી પાસે બેંક એકાઉન્ટ કે બેંક પાસબુક કે પછી કોઈ OTP માગે તો તમારે આપવાનો નથી, કેમ કે તમારા બાયોમેટ્રિક અને તમારું જે રેશન કાર્ડ છે અને આધાર કાર્ડ છે, આ 3 વસ્તુથી જ તમારું જે KYC છે રેશન કાર્ડનું થઈ જશે। પરંતુ અન્ય કોઈ તમારી પાસે દસ્તાવેજો માંગે તો તમે ફરિયાદ કરી શકો છો, કેમ કે આવા ઘણા બધા લૂંટારુઓ અત્યારે બેઠા છે જે તમારા પાસેથી જે OTP લઈ અને તમારા બેંકના ખાતા ખાલી કરી નાખે છે। તો મિત્રો, બની શકે તો તમારા મોબાઈલથી જ તમે KYC કરી લેજો, જેનાથી તમારે 100-150 રૂપિયા KYC કરાવવાના નહીં દેવા પડે અને તમારી સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હશે તો તેનાથી પણ તમે બચી જશો। તો મિત્રો, જોઈએ હવે છેલ્લો અને અગત્યનો નિયમ સરકારે જે બહાર પાડ્યો છે તે કયો નિયમ છે। મિત્રો, હવે વાત કરીએ નિયમ નંબર 4ની। તો મિત્રો, કાન ખોલીને સાંભળી લેજો કે મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભાવસ્થા મહિલાઓને આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજની સહાય મળે છે। આ યોજના હેઠળ મહિલાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ મળવાપાત્ર રહે છે। સાથે સાથે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે અને સહાય લેવા નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો, તમને આ સહાય મળે છે કે નહીં તે પણ મને કમેન્ટ કરીને જણાવજો, અને આને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો જલ્દીથી જોઈન્ટ થઈ અને તેમાં મેસેજ કરી દેજો, તો અમારાથી બનતી તમામ સહાય અમે તમને કરીશું। તો મિત્રો, આ હતા આપણા સરકારે જે કાંઈ નવા નિયમો લાગુ કર્યા છે તે। અને મિત્રો, ખાસ એક નોંધ લેજો કે આ વિડીયોમાં આપેલી માહિતી અમને ઇન્ટરનેટ પરથી મળી છે, પણ તેમાં આ આપેલી માહિતી બધી જ માહિતી સાચી છે તેવી અમે કોઈ બાંહેધરી લેતા નથી। અને આ વિડીયોમાં આપેલા જે કાંઈ KYC કરવાના કે જે કાંઈ ડોક્યુમેન્ટ દેવાની વાત કરી છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી લીધેલી છે। તો આ વિડીયો જોઈ અને તમે જે કંઈ પણ કાર્ય કરશો તો તેના માટે અમારી ચેનલ કે અમે પોતે જવાબદાર નથી। આની મિત્રો ખાસ નોંધ લેજો। અને હજુ એકવાર કહીશ કે અમારા ટેલિગ્રામ ગ્રુપની લિંક અમે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં જલ્દીથી જોઈન્ટ થઈ જજો। અને તમારે રેશન કાર્ડને લગતી કંઈ પણ સમસ્યા હોય તો તમે વિના સંકોચે તે ગ્રુપમાં કહી શકો છો અને પર્સનલ પણ તમે મને મેસેજ કરી શકો છો। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે। ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ, જય ભારત।